નમસ્કાર મિત્રો, કંડક્ટર સ્પેશિયલમાં આજે આપણે વાત કરીશું ભાગ 34 અને 34મા ભાગમાં આપણે વાત કરવાના છીએ સ્ટેજ કેરેજના કંડક્ટરોના લાયસન્સ આપવા બાબત. તો જે બસના કંડક્ટર હોય છે તેમને લાયસન્સ આપવા બાબતે કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તે તમામ બાબતે આપણે આમાં ચર્ચા કરીશું. સાથે આ જે ટોપિક છે મિત્રો તે મોટર વ્હીકલ એક્ટની અંદર પ્રકરણ 3માં આ ટોપિક સામેલ છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કેટલીક મહત્વની કલમો જે આજના ટોપિક વિશે રિલેટેડ પણ છે. તો ચાલો નિહાળીએ વિડીયો. કલમ 24 કંડક્ટર માટે લાયસન્સિંગ ઓથોરિટી. તો કંડક્ટરનું લાયસન્સ આપવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત લાયસન્સિંગ ઓથોરિટી પાસે હોતી હોય છે. કલમ 25 અપીલ. તો કંડક્ટરનું લાયસન્સ રદ થાય કે અરજી નામંજૂર થાય તો તે માટે અપીલ અધિકારીની જોગવાઈ છે. તો કોઈપણ કંડક્ટર તેના લાયસન્સ માટે એપ્લિકેશન કરતા હોય છે તે સમયે તેમનું લાયસન્સ કોઈ કારણોસર નામંજૂર થતું હોય તો તેના માટે તે અધિકારીની જે જોગવાઈ છે તેની સામે અપીલ પણ કરી શકે છે. કલમ 26 કંડક્ટર લાયસન્સ માટેની ફી. તો કંડક્ટર લાયસન્સ માટેની સરકાર દ્વારા જે નિયત કરવામાં આવતી હોય છે ફી તે તેને ચૂકવવી પડતી હોય છે. તો જ્યારે તમે કંડક્ટર લાયસન્સ મેળવવા માગતા હો ત્યારે તેની જે નોમિનલ ફીસ છે તે આપણે ચૂકવવાની થતી હોય છે. કલમ 27 પત્ર વ્યવહારનું ફોર્મ. તો કંડક્ટર લાયસન્સ અંગે એક સત્તાધિકારી બીજા સત્તાધિકારી વચ્ચે પત્ર વ્યવહારનું ફોર્મેટ છે તે કલમ 27 હેઠળ આવેલી છે. કલમ 28 એકથી વધુ લાયસન્સ. તો કોઈપણ વ્યક્તિ એક કરતાં વધુ કંડક્ટર લાયસન્સ પોતાની પાસે રાખી શકશે નહીં. માટે કોઈપણ વ્યક્તિને એક જ લાયસન્સ આપવામાં આવતું હોય છે. એકથી વધુ લાયસન્સ કોઈ રાખી શકતા નથી. કલમ 29 સ્ટેજ કેરેજના કંડક્ટરોની ફરજો, કાર્યો અને વર્તન. તો કંડક્ટર પાસે માન્ય લાયસન્સ હોવું ફરજિયાત છે અને તે મુસાફરો સાથે શિસ્તબદ્ધ વર્તન રાખે, ભાડું વસૂલે, ટિકિટ આપે તથા બસમાં વ્યવસ્થા જાળવે. તો આ કેટલીક તેના કાર્યો અને તેની ફરજો હોતી હોય છે જે કલમ 29 હેઠળ આવતું હોય છે. કલમ 30 કંડક્ટરને લાયસન્સ કાઢી આપવા બાબત. તો આ કાયદા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી લાયકાત ધરાવતો વ્યક્તિ પોતાના વિસ્તારના લાયસન્સ ઓથોરિટીને લાયસન્સ કઢાવવા માટે અરજી કરી શકે છે. કલમ 31 કંડક્ટરના લાયસન્સ માટેની ગેરલાયકાત. તો મિત્રો કલમ 31 હેઠળ કંડક્ટરને જે લાયસન્સ આપવામાં આવતું હોય છે તેમાં કેટલાક જે ગેરલાયકાત ધરાવતા વ્યક્તિઓ છે તેમને લાયસન્સ મળતું નથી. તો તે કેવા વ્યક્તિઓ છે તેના વિશે જોઈએ. તો 18 વર્ષની નાની વયના વ્યક્તિને લાયસન્સ આપી શકાય નહીં. પૂરતી શૈક્ષણિક લાયકાત ન હોય તો તેને આ લાયસન્સ આપી શકાતું નથી. ત્યારબાદ જોઈએ ખોટું તબીબી પ્રમાણપત્ર રજૂ કરે તો જે ખોટું તબીબી જે ડૉક્ટર સર્ટિફિકેટ છે, મેડિકલ સર્ટિફિકેટ તે ખોટું રજૂ કરે તો પણ તેને આ લાયસન્સ મળતું નથી. કંડક્ટર તરીકે ફરજ બજાવવા શારીરિક રીતે અસમર્થ હોય, એટલે કે જે કંડક્ટરની ફરજ બજાવવા માટે તે શારીરિક રીતે અસમર્થ હોય, માનસિક રીતે કામ ન કરી શકતા હોય, શારીરિક રીતે કામ ન કરી શકતા હોય, અશક્તતા હોય, આવા કોઈ સંજોગોના કારણે તેમને ગેરલાયકાત ઠરતી હોય છે અને તેમને કંડક્ટરનું લાયસન્સ મળતું નથી. કંડક્ટર લાયસન્સ રદ કરેલ હોય તેવા વ્યક્તિ, તો કોઈ કારણોસર તેનો ભૂતકાળમાં તેના જોડે કંઈક એવી હિસ્ટ્રી બની ગઈ હોય જેના કારણે તેનું લાયસન્સ રદ કરેલ હોય તો તેવા વ્યક્તિને પણ તેમને લાયસન્સ મળતું નથી. કલમ 32 તો રોગ કે અશક્તતાના કારણે કંડક્ટરનું લાયસન્સ રદ કરવા અંગે. તો લાયસન્સ ઓથોરિટી નિયમભંગ, રોગ કે શારીરિક રીતે અસમર્થ વ્યક્તિનું કંડક્ટર તરીકેનું લાયસન્સ રદ કરી શકે છે. તો ઘણી વખત એવું બનતું હોય છે કે ઉંમર થવાને કારણે અથવા તો શરીરના કોઈ ફેરફારને કારણે જે તે કંડક્ટરમાં કોઈ રોગ લાગુ પડ્યો હોય કે કોઈ અશક્તતા લાગુ પડી હોય જેના કારણે તે પોતાનું કામ પ્રોપરલી કરી શકતા ન હોય તેવા સંજોગોમાં તેમનું લાયસન્સ રદ કરવામાં આવતું હોય છે. કલમ 33 કંડક્ટરનું લાયસન્સ નહીં કાઢી આપવાનો આદેશ અને તેના વિરુદ્ધ અપીલ કરવા અંગે. તો જે કંડક્ટરનું લાયસન્સ ઘણી વખતે તેમને કાઢી આપવામાં આવતું નથી કોઈક સંજોગોના કારણે, તો તેની સામે તમે વિરુદ્ધમાં અપીલ પણ કરી શકો છો. કલમ 34 કંડક્ટરના લાયસન્સને ગેરલાયક ઠરાવવાની સત્તા. તો નિયમોના ગંભીર ભંગ બદલ અધિકારી વ્યક્તિને ભવિષ્યમાં લાયસન્સ માટે ગેરલાયક જાહેર કરી શકે છે.
તો જે ઘણી વખતે ગંભીર જે કોઈ ભંગ થયો હોય, કોઈ રૂલ્સ તોડ્યો હોય, તેવા સંજોગોમાં જે તે વ્યક્તિને અધિકારી ભવિષ્યમાં લાયસન્સ તેનું ગેરલાયક જાહેર કરતો હોય છે. નેક્સ્ટ જોઈએ તો મહત્વની કેટલીક પરીક્ષાલક્ષી નોંધ જોઈએ તો કંડક્ટર લાયસન્સની માન્યતા વિશે જોઈએ તો 50 વર્ષની ઉંમર સુધી અથવા 20 વર્ષ તેમાંથી જે પહેલું આવે તે ત્યારબાદ નિયમ મુજબ આ જે કંડક્ટર્સનું જે લાયસન્સ હોય છે તે રિન્યુઅલ કરાવવું પડતું હોય છે. તો અહીં આપને જણાવ્યું તે પ્રમાણે 50 વર્ષની ઉંમર અથવા 20 વર્ષ આ બંનેમાંથી જે પહેલું આવતું હોય તે મુજબ તમારે તમારું લાયસન્સ રિન્યુઅલ કરાવવું પડતું હોય છે. અને છેલ્લો મુદ્દો કે કંડક્ટર ફરજ પર હોય ત્યારે પોતાની છાતીની ડાબી બાજુએ નિયત કરેલો બેજ એટલે કે બિલ્લો લગાવવો ફરજિયાત છે. તો ઘણી વખત મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે કે કંડક્ટર ફરજ પર હોય ત્યારે તેનો પોતાનો બેજ ક્યાં લગાવવાનો હોય છે, તો ત્યાં શું જવાબ આવશે મિત્રો? છાતીની ડાબી બાજુએ નિયત કરેલો બેજ એટલે કે બિલ્લો લગાવવો ફરજિયાત છે. તો મિત્રો આજે આપણે આ વાત કરી કંડક્ટર સ્પેશિયલમાં કંડક્ટરના લાયસન્સ આપવા બાબતે પ્રકરણ 3ની અને કેટલીક કલમો વિશે વાત કરી. તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.